એ ભાજપે લૂંટી લીધા એનો ખુલાસો ચેતરભાઈ વસાવાએ કર્યો એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું। ભાજપના તમામ નેતાઓ મિટિંગો કરવા માંડ્યા। એમણે કોંગ્રેસને ઠપકો આપ્યો કે તમે લોકોએ પણ વધારે મત ન લઈ શક્યા, તમને રૂપિયાની છૂટ હતી, તમને હા છૂટ હતું। અને તમે વિચાર કરો કે એટલું બોખલાઈ ગયું અને ચેતરભાઈ વસાવા બીજી બાજુ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું કરી રહ્યા હતા। એ ગરીબોને આપવામાં આવતી યોજના મનરેગા યોજના 2000 કરોડથી વધારે ભાજપના નેતાઓ એ ગરીબોના આદિવાસીઓને લૂંટી લીધા અને બીજા નેતાઓ પણ વન બાય વન એને ખુલ્લા પડી રહ્યા હતા। એટલા માટે ચેતરભાઈ વસાવા ઉપર ખોટો હુમલો કરવામાં આવ્યો। હુમલો કર્યા પછી ચેતરભાઈની ફરિયાદ લેવાને બદલે ચેતરભાઈ ઉપર ફરિયાદ કરે છે। પણ અમે જેલથી ડરી જઈએ એવા નથી। ભાજપને અમે ચેલેન્જ ફેંકીએ છીએ કે તમારામાં તાકાત હોય એટલી જેલમાં તાકાત હોય એટલા દિવસ તમે લગાડી દેજો। આમ આદમી પાર્ટીની ટીમ માનીય અરવિંદ કેજરીવાલજીએ પણ કાલે કોન્ફરન્સ લીધી છે, અમને સૂચના આપી છે। ચેતરભાઈ વસાવા આગામી સમયમાં 10 તારીખે એમનો હિયરિંગ છે અને અમને પૂરો વિશ્વાસ છે અદાલતો ઉપર। 307 ખોટી રીતે લગાડી છે। આખા ગુજરાતમાં ભાજપ મજાક બની ગયું છે।